હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય પર્યાવરણ એકમ 7 છે, પાણી સાથેના પ્રયોગો। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, નીચે આપેલી વસ્તુઓ પાણી ભરેલી ડોલમાં નાખતા કઈ વસ્તુ તરશે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબશે? પ્રવૃત્તિ કરી નક્કી કરો અને યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરો। તો અહીંયા આપણે પ્રવૃત્તિ કરવાની છે। કાંસકો લેવાનો છે, દીવાસળી, બોટલનું ઢાંકણું, પેન્સિલ, કાગળનો ડૂચો, ખાંડ, તેલનું ટીપું, કાકરો, રબર, માપપટ્ટી એ વસ્તુઓ લેવાની છે અને એક ડોલ લેવાની છે, તેમાં પાણી ભરવાનું છે અને વસ્તુઓ નાખવાની છે। તરશે કે ડૂબશે? જો તરશે તો તરશે એ ખાનામાં ખરાની નિશાની કરવાની છે અને જો ડૂબશે તો એ ખાનામાં ખરાની નિશાની કરવાની છે। હવે પ્રશ્ન 2, તમારા અનુમાન નોંધો અને કારણ લખો। અહીં અનુમાન કરવાનું છે। પાણી ભરેલી ડોલની સપાટી પર સ્ટીલની રકાબી મૂકતા તે તરે છે, તો એનું કારણ કે રકાબીની સપાટી પર હવા હોવાના કારણે। એ રીતે બીજા પણ 5 વાક્યો આપેલા છે, એનું અનુમાન કરવાનું છે અને લખવાનું છે અને તેનું કારણ પણ જણાવવાનું છે। હવે આગળ પ્રશ્ન 3, નીચે આપેલી વસ્તુઓની યાદી જુઓ। જુદા જુદા પાત્રોમાં પાણી લઈને તે વસ્તુ તેમાં નાખી નોંધ કરો। અહીં વસ્તુઓ લીધી છે: મીઠું, ખાંડ, ખાવાના સોડા, લીંબુ, હળદર, સાકર, તેલ, મધ, છાશ, રેતી, માટી, ઘઉંનો લોટ, દૂધ અને ગોળ। અને આ વસ્તુને પાણીમાં હલાવતા તે ઓગળી છે, હા કે ના લખવાનું છે। અને રંગ બદલાય છે, હા કે ના લખવાનું છે। અને સ્વાદ કેવો લાગ્યો, ખાટો, ગળ્યો, તે લખવાનું છે। પછી આ કોષ્ટક હતું, એ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે કે પાણીમાં ઓગળતી વસ્તુઓ કઈ કઈ છે? તો મીઠું, ખાંડ, સાકર, મધ, ગોળ, છાશ, દૂધ, ઘઉંનો લોટ વગેરે। એવી રીતે કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા રંગ બદલાય છે? પછી કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો સ્વાદ બદલાય છે? કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી? પછી પાણીમાં ઓગળી હોય છતાં પાણીનો રંગ ન બદલાય હોય તેવી વસ્તુઓ કઈ છે? તેના નામ કોષ્ટકના આધારે લખવાના છે। હવે પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો। 1, ચોમાસામાં વરસાદ પડ્યા પછી પાણી ભરેલા ખાબોચિયા કેમ સુકાઈ જતા હશે? પછી આગળ, આશાની મમ્મીએ કપડાં ધોઈ દોરી પર સૂક્યા તો થોડી વારમાં કેમ સુકાઈ ગયા હશે? પછી આગળ, અમરે પાણી વડે પોતાની સ્લેટ ભીંજવી, તેની સ્લેટ થોડી જ વારમાં કોરી પડી ગઈ, આવું કેમ થયું? હવે પ્રશ્ન 6, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો પહેલામાં સી આવશે, બીજામાં એ, ત્રીજામાં બી અને ચોથામાં એ આવશે અને પાંચમામાં બી। હવે પ્રશ્ન 7, તમારા ઘરે કયા કયા કામોમાં પાણીનો ઉપયોગ થાય છે તે લખો। તો મારા ઘરે રસોઈ બનાવવા, વાસણ ધોવા, કપડાં ધોવા, પોતું કરવા, નાહવા માટે જેવા કામોમાં પાણીનો ઉપયોગ થાય છે। તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।